નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। મૂળી તાલુકાના પલાસા ગામની પ્રાથમિક શાળામાં જિલ્લા કક્ષાના સ્વામિત્વ કાર્ડનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સુરનગર જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, ચોટીલા ધારાસભ્યશ્રીના હસ્તે 5 ગામના 97 લોકોને સ્વામિત્વ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું। ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય, સર્વે ઓફ ઇન્ડિયા, રાજ્ય મહેસૂલ વિભાગ, રાજ્ય પંચાયતી રાજ વિભાગ અને રાષ્ટ્રીય માહિતી કેન્દ્રના સહયોગથી પ્રયાસથી સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝ ટેકનોલોજી ઓફ વિલેજ એરિયા સ્વામિત્વ યોજના હેઠળ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી નકશા બનાવી મિલકત ધારકોને રેકોર્ડ ઓફ રાઇટ એટલે કે કાનૂની માલિકી હક આપવામાં આવે છે। લાભાર્થીઓ પોતાની મિલકતનો ઉપયોગ લોન લેવા માટે તેમજ અન્ય આર્થિક લાભ લેવા માટે કરી શકશે, જેથી ગ્રામીણ નાગરિકોના જીવનમાં સ્થિરતા આવશે। સંપત્તિ કારનું ચોક્કસ નિરાકરણ કરી શકાશે, જેનો સીધો લાભ ગ્રામ પંચાયતને મળે। યોજના અંતર્ગત થયેલા GIS નકશાનો ઉપયોગ ભવિષ્યને લક્ષ્યમાં લઈ દરેક વિભાગ દ્વારા આયોજન કરવામાં કરી શકાય તે માટે થઈ સ્વામિત્વ કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે। ત્યારે મૂળી તાલુકાના પલાસા ગામની પ્રાથમિક શાળામાં જિલ્લા કક્ષાના સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, સુરનગર જિલ્લા કલેક્ટર KC સંપત, સુરનગર જિલ્લા વિકાસ અધિકારી રાજસ્થાનના ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશ કુમાર શર્મા, જિલ્લા જમીન દફતર નિરીક્ષક મામલતદાર શ્રી, મૂળી તાલુકા વિકાસ અધિકારી શ્રી, ગામના સરપંચ સહિત ગામના અગ્રણીઓ, અધિકારીઓ, લાભાર્થીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે વડાપ્રધાનના વ્યક્તિત્વનું જીવન પ્રસારણ નિહાળ્યું તેમજ સ્વચ્છતાને નશામુક્તિના શપથ લેવામાં આવ્યા હતા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું।